રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જેતપુર રોડ પર અવેડા ચોકથી શાહજી હોલ સુધીનો આરસીસી રોડ બનાવવામાં આવેલ છે. તેનો અંદાજે 1 વર્ષ થયું હશે અને આ આરસીસી રોડ આરએમબી વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. પણ આ આરસીસી રોડ તૂટવા લાગ્યો છે અને સ્થાનિક વેપારીઓને આગેવાનોમાં રોષ જોવા મળેલ છે. ધોરાજીના અવેડા ચોકથી શાહજી હોલ સુધીમાં ઘણા વર્ષો રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને વાહન ચાલકો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે અને અનેકવાર અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે આ બિસ્માર રસ્તાને લઈને વેપારીઓ આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો 3 વર્ષની લડાઈ બાદ ધોરાજી તાલુકાના જેતપુર રોડ અવેડા ચોકથી શાહજી હોલ સુધીનો આરસીસી રોડ આરએમબી વિભાગ દ્વારા નવો રોડ બનાવવામાં આવેલ. હજુ આ આરસીસી રોડ બનાવ્યાને ફક્ત 1 વર્ષ વીત્યું હશે. ત્યાં જ આરસીસી રોડમાં નાના ખાડા અને તિરાડ પડવા લાગી છે. હજુ તો 1 જ વર્ષ થયું અને આવું થઈ રહ્યું છે. તો જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ વધુ ખાડા અને તિરાડ પડતી જશે. તો આ જોતા આ આરસીસી રોડનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે અને લોકોના ટેક્સના નાણાંથી બનાવેલ રોડ આટલો ઝડપી હાલત ખરાબ થઈ જશે તો તેવું લાગી રહ્યું છે કે જેને લઈ સ્થાનિક વેપારીઓ અને આગેવાનોની એક જ રજૂઆત અને માંગણી છે કે આરસીસી રોડ બનાવવામાં આવેલ છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે અને નવો આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવે. મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર, ધોરાજીનો મધ્યમાંથી પસાર થતો જેતપુર રોડ. આ 8 મહિનાથી વર્ષ પહેલા જે નવો જેતપુર રોડ સીસી રોડ બનાવેલો છે આરએનબી વિભાગ દ્વારા ને અત્યારે તૂટી ગયેલ દશામાં છે. ખાડા ખબડા પડી ગયા છે, તિરાડ પડી ગઈ છે ને લાખો રૂપિયાનો પ્રજાના પૈસા વાપરીને ખર્ચો કર્યો છે અત્યારે ધીમે ધીમે ડેમેજ થતો જાય છે. મને એવું લાગે છે હજુ 4 થી 6 મહિનામાં તમામ રોડ ઉખડીને તૂટી જાય એમ કોઈ પોઝિશનમાં થઈ ગયો છે અત્યારે. તો જે પણ આ રોડ બનાવેલો છે કોન્ટ્રાક્ટરે, આરએનબી વિભાગના અધિકારીઓ જે પણ આમાં સંડોવણી ભ્રષ્ટાચારમાં કરેલી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ને નવો રોડ બનાવવામાં આવે એવી મારી માંગણી છે. જીતુભાઈ કોટિયા. અત્યારે અમે જેતપુર રોડ ઉપર વેપાર કરીએ છીએ અને અત્યારે જેતપુર રોડ ઉપર 1 દિવસ પહેલા આરસીસી રોડ બનાવેલો છે. જે આરસીસી રોડ બનાવવા બાબતે અમે 3 વર્ષ આંદોલન કરેલ છે. ધોરાજીની જનતાએ પણ આંદોલન કરેલ છે. ત્યારે આ રોડ બનાવવામાં અમને સફળતા મળી. તો આ રોડ એટલો તદ્દન હલકો બનાવ્યો છે કે અત્યારે આ રોડ તદ્દન તૂટવા લાગ્યો છે. 1 જ વર્ષની અંદર આ રોડ તૂટી ગયો છે. તો આ રોડની અંદર ભ્રષ્ટાચાર કેટલો થયો છે એ બધી તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર જેને કરેલો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, અમારી એવી માંગણી છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.